વિશ્વાસ હોય ને તો તમે ફોન કરો. ત્યાં રોડ ઉપર છે ને ખાટી મામા બેઠા છે એટલે એને તમે પૂછ્યો કે મારે મનસુખભાઈ મળવું છે એટલે તરત જ તમે ત્યાં બોલેરો તૈયાર રાખ્યો હોય તમારે કઈ લઈએ ને તમારે જવું નહીં પડે લઈ જ જા. એમને વાંક ગુના વિના લઈ જાય બોલેરા વાળા. ત્યાં પોલીસ નો બોલેરો હોય પડ્યો હોય આપણી માં બધું કમ્પ્લીટ આવી રાખ્યો શીશોડો સમજ્યા. આ પણ ખાટી વર્દી હોય ગુનો બતાવીને તો લઈ જતી હોય ને. તમે સમજતા નથી તમે મળવા આવો છો હા એટલે તમે મળાવે ને પોલીસ સ્ટેશનમાં મળાવો ઓમ તો તમે મને મળી ન શકો. કેમ? એ તો વાત છે યાર. એટલે તે એમ છે કે ફોન માં તું બધું વાંચી ખાશું એવું છે ને તો બધું. નહીં ત્યાં પોલીસ અરે તમે રૂબરૂ પોલીસ સ્ટેશનમાં કાયદે હામાં બિહાર છે. મારી વાત સાંભળ અત્યારે લગી મનસુખભાઈ કહેતો હતો પણ એમાં હું તો તું કરશો તો નહીં મજા આવે. હા કેમ નહીં હું તો કેમ કે એવા નબળી કક જેવી જાય તે એવી જેની સ્વભાવ હોય એની વાત ન કરે. એટલે હું તું મને હલકત જાય સમજે છો તમે સમજતા ને તમે હું તું કરવા માંડો એટલે નબળી જ્ઞાતિ હોય ઈ. અને આમ એરડા હોય એને એરડા જ કહેવાય કઈ એને એમ ન કહેવાય કે ઓહો આ તો જો કેવો આંબો જામ્યો. એરડા ને એરડા જ કહેવાય. એ તો તમારા સૂર ઉપરથી તમારી ભાષા ઉપરથી તમારું તારણ નીકળે કે બાકી તમે એમાં તમે ગાયરું બોલવા માંડો તો જેવી જાય તેવો સ્વભાવ. ના એમ જો મનસુખભાઈ તમે કઈ વાંચું નહીં મને ગાળ તો દઈ શકો નહીં ભાઈ. તમે હું તું પેલા તમે અચાનક છે ને મીડિયા હું તું મીડિયા કરવા એટલે તબ હું તું છે ને એ નબળી જ્ઞાતિ છે એટલે એ જેવી જાય તેવો સ્વભાવ. એવું નથી તમતારે આપણે કઈ બીક નથી લાગતી તમતારે સોશિયલ મીડિયામાં ચડાવો તો તમતારે શૂટિંગ છે તમતારે. આખી વાત એમાં સોશિયલ મીડિયામાં ચડાવો કે ન ચડાવો જે છે એ મારામારી શબ્દની છે. આ શબ્દની મારામારી છે. કોઈ દેવ બચાવવા આવે નહીં અને તમારે દેવમાં જ ભરોસે દેવને જ મોકલજો તમે કેમ ફોન કરો. પણ દેવ તો આવશે તમને પોતે ખબર છે દેવમાં કઈ કાઢ લેવાનું છે નહીં આપણે જ જવું જો અને આપણે જ બાંધવું જો તો દેવ પર મૂકો પેરો નોકરી સારી થાય. રખો દાદો આવે રખા દાદો સુમાડો સાંડી જાય આ બાજુ નો આવે એને ખબર છે બહુ તકલીફ વાળું છે. એમ નહીં મારા રખા દાદા નું તારી પાસે મોકલું તારો જીબડો કાઢી નાખ્યો તો પછી તારી જીવનની બારી જ ન લઈ જાય હસો નો નીકળે. એને ખબર છે કે આપણું હાલ એમ નથી જો હમણાં આવેદન નો દેવો પોલીસ સ્ટેશન માં જાવ તો એ રખા દાદા ની એક આઈટમ નથી. તમારું ભાઈ એમ કહેવાનું એમ છે કે તું માતાજી નથી ડરતો એમ છે ને. અમે ક્યાં કહી તમે માનો ને તમે કહો હું તો મારી પોતાની વાત કરીશ હું તો અમારા રખા દાદા હારે વાત કરું મેં તમારા રખા દાદા થોડું કીધું. પણ તું કેમ અમારા રખા દાદા તમારા રખા દાદા શું કહેવા હતો? અમારો રખો દાદો છે એ તો અમારા બાપ દાદા નો હોય તમારે અમારે નાઈતે નેડો નહીં અને તમારો રખો દાદો મને હું આવે છે રખા દાદા નામ આવતું હોય તો પણ અમારામાં રખો દાદો પૂજાય ભેંસો દાદો પૂજાય પાડા પીર પૂજાય કેટલાય પૂજાય કઈ તમારે ને અમારે થોડું કઈ તમારો રખો ને અમારો રખો ફેર નહીં. હવે કોઈ સોશિયલ મીડિયામાં ચડાવો તો પ્રોબ્લેમ નથી ને કાંઈ તમને? ના મને કઈ પ્રોબ્લેમ ગમે ત્યાં ચડાવી ગયું કેમ કે અમારો રખો છે નહીં જુદો આવે તમારો રખો જુદો. તમે અટાણે અમારી હારે પાણી પીતા નથી તમારો રખો દાડો મારે શું લેવા દેવા એની હારે તમે અટાણે અમારી હારે અફડ છે કાઢતા ઈ રખા દાડા ને મારે અહીં શું કરવો? મારી વાત સાંભળો મનસુખભાઈ. હા તમે જે સોશિયલ મીડિયામાં તો બધું વાંચી ખાવ છો બરાબર હોય સોશિયલ મીડિયાને ભૂલી જાઓ તો તમે વાયરલ કરવાનું કીધું હું વાયરલ કરું વાંધો નથી તો તમે શું કઈ માતાજી રખા દાદાની ચેનલ છે સોશિયલ મીડિયા જ કહેવાય એને તમે વાયરલ કરો ને તમે સોશિયલ મીડિયામાં તમે ચડાવવાનું કીધું નહીં. એટલે વાયરલ થી તો વાત થાય વાયરલ નહીં વાયરલ નહીં મનસુખભાઈ વાયરલ નહીં વાયરલ સાંભળી લ્યો એ ભાઈ એ સાંભળી વાયરલ નહીં વાયરલ કાના માત્ર નો ફેર છે. એને શેર કરતા આવડો પડે આપણે. હા કરો શેર તમે શેર કરો ચડાવો. રખા દાદા ભેસા દાદા જેટલા દાદા હોય એટલા બાકી મનસુખ દાદા બોલો એમાં કાંઈ ન હોય બીજું. હા મનસુખ દાદા તો મનસુખ દાદા એડ્રેસ તો આપો પાકું તમારું. એટલે મારું એડ્રેસ આ તમને બધું કીધું તો ખરા. હકીકતમાં મનસુખ દાદા તમારે હમ કાંઈ કહું પછી કાંઈ આ તો તમે અત્યારે છે ને મારે અમદાવાદ હું હાઈકોર્ટમાં આપણી છે ને ઓફિસ છે તમારી યાર પછી કાંઈ મનસુખ દાદા સાંભળો આપણે હાઈકોર્ટ છે ને હાઈકોર્ટ હા તો મારી સમજો અત્યારે છે ને હું હાઈકોર્ટ છું. જો હું મનસુખભાઈ તમને એમ કહું છું 17 ની પેદાશ નથી હું 1 ની પેદાશ છું બરાબર. અરે કદાચ 17 ની હોય તો એ આપણે ખબર ન હોય એ તો મને ખબર હોય. હું તારી જગ્યાએ રાખ્યો 20 જણને સોદું બનાવું તો મારું વધારે હાલે નહીં માર્કેટમાં બરાબર. તમે આખી વાત સમજ હું એમ નથી કહેતો કદાચ 2-3 બાપ ફેરવા હોય સાંભળી લો કદાચ બાપ ફેરવા હોય ને તો એ આપણે ખબર ન હોય એ તો માં ઓળખાણ કરાવે કેમ કે એ સંસ્કૃતિનો નિયમ છે. માં નો કે કોઈ દી માં કે એમાં ભરોસો રાખવો પડે. માને એમ કહો કે ના મારી આ મારો બાપ હોય એવું મને લાગતું નથી એવું તમે શંકા કરી શકો? મને નથી લાગતું ને કે એક બાપ ની ઓલાદ હોય મને નથી લાગતું થાય કેમ થાય. મારી વાત ન કરો કેમ કે મારી વાત એટલે પેતરા છોડીશું બધા તમે આખી વાત મારી વાત તમારે ન કરાય. જો જાતમાં જ ન જતા છેડે જાતમાં જ ન જતા છેડે ઓલા નથી કહેવાય છે તો વૈષ્ણવ નો થાય ઈ ન કહેતા હો
કહેવત છે કે આ વૈષ્ણવ નો થાય એમ. આ નાચ થી વૈષ્ણવ નો થાય એવું આગલો શબ્દ તમે છોડી દીજો. વાયલો એક હું કહું છું તમને. એવી વાત નથી. સાંભળો નકર ઈ કહેવત છે ખબર છે કે આ જાત છે ની છેડે વૈષ્ણવ નો થાય. આગલો શબ્દ તમે છોડી દીજો થઈ જાય બે ભેગું. ના ના તું તારી જાત સાવકાર નીકળી એમ કેવાનું છે ને. ના ના આ જાત વૈષ્ણવ નો થાય. વૈષ્ણવ નો થાય કોઈ પડે. એટલે ઢીલા ટરો ટપકા કરો ડાકલા વગડો બધું કરો પણ વૈષ્ણવ નો બની શકો. વૈષ્ણવ બનવું હોય તો આ જાતમાં નો થાય એમ. દેવીઓના ઠેકા લઈને નીકળી દેવીઓનું નામ ડીંડક કરી. બાકી અમારે તમારે કોઈ દેવીઓ અમને કઈ વાંધો નથી. મેં તમારી દેવી કીધું નથી. અમારી દેવીઓ નામ કોઈ કરીને તમારે હું લેવા દે. મારી વાત સાંભળો તમે. મારા ઘરે દેવીઓ અમે રાડા રમી તો તમારે હું લેવા દે. અમારી સમાજનો અને અમારા ધર્મનો વિરોધ કરો એ વાત ફાઇનલ છે. તમારી નાચનો અમારે કહું છું પાણી પીવાનો વ્યવહાર નથી. હું તમારી દેવનો વિરોધ કર્યો. તમારી નાચ તમે અટણ જીવતા પાણી નથી પીતા તમારી દેવી મારા ઘરે આવે છો. તમે આખી વાત અમારી તમે અમારા ઘરે પાણી પીતા નથી. સાંભળો તમે કોઈ દલિતોના ઘરે વાલ્મીકના ઘરે પાણી પીતા નથી. તમારી દેવી અહીં આવતી ને નગટી કહેવાય ને એ અહીં આવો તો હા ઈ કોઈ દી અમારા ઘરે પાણી પી. તમે પાણી પીતા નથી. તમારી દેવી તમારી કરતા મહાન હોય અમારા ઘરે આવે અને અમારા ઘરે આવતી હારી લાગે. તમે સમજો છો તમે નથી આવતા એ તમારી દેવી આવતા એનું સન્માન કેવું થાય એમ મારું કહેવાનું. એટલે તમારે તમારી દેવીને અમારે કાંઈ લેવા દેવા નથી. તમે જેટલા ફોન કરો છો હા ખોટા ફોન કરો. કેમ કે તમારે અમારા નાચે નેડો નથી. કેમ કે અમારા તમારે કોઈથી જિંદગીમાં ભેગું થાય એમ નથી. કેમ કે અમે બધા શિક્ષિત ને સમજદાર વ્યક્તિ છીએ. તમે બધા અભણ માણસો એની અરે અમે જ્ઞાન કરીને અમારી વ્યાખ્યા વેડફાય. મારી વાત સાંભળો. એટલે અમે અભણ જેવી નાની જાત જેવી એ તમે મન ફાવે એમ કરી શકો એમ ને. અમે હું મન ફાવે એમ કર્યું. અમે તમારું સન્માન કરી. મેં તમારે જો અટણ તમારું સન્માન ન કર્યું તો આ તમે વાત કરો સરનામથી કરો મારી યાર તમે અભણ છો એટલે અમે તો અજ્ઞાની યારે વાત કરી શું કરી. હાલો તમે મને કહો તમારી યારે હું અટણ કહું કે અટણ ઇંગ્લિશમાં વાત કરું કે ભાઈ આર્ટિકલ એક્ટિવિસ્ટ તરીકે હું તમારી યારે વાત કરું તો એ થાય હું. હાલો મને કહેજો હું તમારી યારે અત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ મનસુખ રાઠોડ. હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ નો મને જવાબ સમજાવો છે. હાલો જઈને પૂછો છે રકા દાદા એમ ના આવે છો જો પાછું ગપા મીડિયા મારવા. હું તમને પૂછું એનો જવાબ દો. હવે તમે કહો છો કે તમે કોઈ બીજી વાત હું તમને એમ કહું છું હું આરટીઆઈ એક્ટિવિસ્ટ બોલું છું એટલે એનો મરતો હું થાય એમ કહું. પણ નીકળી પડ્યા છો કહું છું સાહેબ આ ભણેલની વાતો છે. ખોટા ખોટા કરો માં કરતા હોય કરો. રખા દાદા ને ઠેસા દાદા ની ખબર હોય. આ મનસુખ દાદા ની ખબર ન હોય. બહુ અસરના પેટનો છે. આમાં હાલે એવું નથી. તો એમાં મને એટલી ખબર પડે મનસુખભાઈ 17 ની ઓલાદ હોય ને 17 ની ઈ તમે જાણો. ઈ તો તમારી મમ્મી તમે એકબીજા વાત કરી. મારે ઈ ન કહેવાય કેમ કે હું તમને ઓળખતો નથી. મારે તમે એવું ન તમે 17 ની ઓલાદ લાગો છો. તમે અમારી વાત તો એનું કારણ છે કે આમાં હવે અમારા તમારે નાઈટે નેડો નહીં. એટલે મને તમે મને જ ઓળખતા નથી. એમાં બીજી ક્યાં વાત કરે તો છેડે જાતમાં ગયા ને છેડે જેવી જાત હતી એ ભાષા વાપરી ને ઈ આમાં એમ છે. પણ ભાષા ફૂકી ગઈ એવું કરવું. પણ ભાષા ફૂકી ગઈ હતા ત્યાં આવીને ઉભા રહ્યા. કદાચ હોનાની દુકાનમાં રાખો તો હાવણી હોય ને હાવણી કચરો વારવામાં ચાલે. એટલે હાવણી જેવી જિંદગી જીવોમાં હારી જીવો. સાચી વાત છે. એટલે એમાં કચરામાં રહ્યો. અમારી જિંદગી છે તમને કેમ નથી જીવા દેતા તમે? તો જીવો ને તમે. મેં ક્યાં તમને કીધું તમે માતાજી પૂજો ડાકલા વગાડો પગ્યા લાગો એમ નહીં. અમારી જિંદગી માટે તમે પગ કેમ કાઢો? હું ક્યાં કાઢ્યો મેં? મેં ક્યાં સમાજનો વિરોધ તો કરો. અમારી સમાજનો આ દેવી પૂજક ની સમાજનો વિરોધ તમારી દેવી પૂજક કઈ સમાજ છે? અમે પોતે દેવી હું પોતે દેવી પૂજક બોલું. રખા દાદા અમારામાં આવે છે. રખા દાદા મારામાં આવે છે. મારા જો મારું નામ રખો હતું સાંભળી લ્યો. મારા બાપાએ મારું નામ રખો રાખ્યું. પછી અમે નિશાળીમાં બધા મારા દાંત કાઢતા જો રખો આવ્યો એટલે મને લાગી શરમ. એટલે મારા બાપાને કીધું મેં સોગંદનામું કરેલું કે ભાઈ મારે નામ રખો નથી રાખવું. એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું. એટલે મનસુખ ઉર્ફે રખો છે. હા તો જન્મ તારીખના દાખલામાં નામ હશે ને? હા દઉં તમે એની આધાર કાર્ડ ની ઝેરોક્ષ મોકલું. હા વોટ્સઅપ કરજો ને. હા એટલે તમે રખો તમે ભગવાન તમારો માનો છો પણ હું તો માણસ છું. હા મારું નામ રખો છે. રખા ગોવિંદ. હા મનસુખ ગોવિંદ. પછી મને રખો ગોવિંદ હરકું નહોતું હતું. નગર અમારે ગણતરી હતી સિંહ લગાડવાની. કીધું છે ને આ બધાય કીધું કૃપાલ સિંહ દલપત સિંહ એવા બધા નામ. એટલે મારા બાપા મારે સિંહ લગાડું પણ મારા બાપાનું નામ હતું ગોવો. ગોવો સિંહ કરવા ગયા તો કોઈ ભેગું જ નહોતું. ગોવો સિંહ બે જુદા પડતા. એટલે એમાં અમે સક્સેસ ન ગયા. પછી મારા દાદામાં નાખું દાના સિંહ તો કોઈ તોય ભેગું નહોતું. ગોવા સિંહ દાના સિંહ મેં ભાઈ કરી આપણું જાણી પાનું ફાટી ગયું. આખો આંકડો તૂટે કોઈ વાઈટે ભેગું નહોતું.
નકર અમારે તો આમાં રખો રાખવાની ગણતરી જ નહોતી મારી, કેમ કે અત્યારે તો મારા ભાઈના છોકરાનું નામ છે ને પૃથ્વીરાજ છે, મારા છોકરાનું નામ છે ને યશવંતરાજ સિંહ છે. કેમ કે અમે હવે સિંહ લગાડી દીધું, કેમ કે અમે બધા જંગલમાં રખડીએ એટલે સિંહ નામ બધે ફાયું થાય. ઓમ તો જનાવર જેવું નામ થાય, પણ તોય મેં બધા લગાડે છે તો આપણે લગાડી. મનસુખભાઈ ગમે થાય એકદમ મુલાકાત કરી જો તમારી. કોણ હતા? એકદમ ગમે બોલો ભાઈ, બાજુમાં કોક કઈ છત્રી હતા તો અમે બત્રી થોડા છીએ, અમે છત્રી છીએ. હા અમે બત્રી નથી, અમે છત્રી છીએ. બત્રી તો મોઢામાં રાખી છે, હા બાકી બધા અમે છત્રી. વરસાદમાં કાયમ લાગી, ભીમાં કાયમ લાગી, બધે. હા બત્રી મોઢામાં, છત્રી બારે, અને એક ગોવાની છત્રી. એક આ ઉનાળામાં દ્રાક્ષ ને કેળા વેચે એ છત્રી. તમે કઈ છત્રી હારે વાત કરવા માંગો છો? ના અમે કોઈ છોકરી વાત જ નથી કરવાની. તો હું મનસુખભાઈ વાત કરી. હા મનસુખભાઈ બોલો. હવે આ સિવાય કઈ કહેવાનું છે તમારે? હા હા મારે એક જ વાત કરી છે, તમારા માટે તમે કેમ વિરોધ થાય એ કહેવા માંગુ. અમદાવાદ આવી જાઓ, હાલો ગમે ત્યાં મળી. તમે અમારા સમાજનો વિરોધ કરો છો તમે મને જણાવો. અમારી સમાજ કોઈ છે જ નહીં, હું તમારી સમાજ નો જ છું. મનસુખભાઈ મારી વાત સાંભળો. હું દેવી પૂજક બોલું. સમાજનો વિરોધ કરો. નહીં, સમાજનો વિરોધ ન કરે. સમાજનો વિરોધ કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. આ રખા દાદા અમારી સમાજના છે. રખા દાદા અમારી સમાજ, મારી સમાજમાં કેટલાય રખા છે, તમે જોયા નથી? અમારા ગામની અંદર 3 રખા છે. એક હું છું, હા એક મારા બાપાનો કાકાનો દીકરો, ઈ નામે રખો. અમારામાં આવા નામ રાખતા, પણ અમે તો એ બધા શું છે, રખો ને ગોવો ને દાનો ને એ બધું, પણ અમે એ બધા નામ કાઢી નાખ્યા. હા હવે એ નામ અમે રખવતા જ નથી, કેમ કે ભૂંડા લાગી ભાઈ. રખોટણ કોઈને ઘરે મારા છોકરાનું નામ હવે અમે આમાં રૂપિયા દઈએ તોય ન રખો રાખી, કેમ કે એ ભૂંડું નામ કોણ રાખે? એટલે ભૂંડું છે ને રખો 2 જ અક્ષર, જેવી નાય તેવા નામ હતા. ગોવો, પાલો, દૂધો, માયો, મેપો, શેઠો, આલો, પાલો, આ બધા નામમાં બધે બકડકો મદેતા હતા. ટીડો, હવે એવા અમે નામ અટણ નથી રાખતા. અટણ અમારું નામ બધા મનોહરમાં, મારું નામ અટણ મેં ફેરવી નાખ્યું, મનોહરસિંહ કરી નાખ્યું. સમજી ગયા? નકર પેલા મનસુખ હતું, મનસુખ ગોવિંદ માંથી હમણાં એફિડેવિટ કરી. પેલા રખો હતું, રખામાં એફિડેવિટ કરી અને મનસુખ કરાવ્યું. હવે મનસુખમાં પાછું એફિડેવિટ કરીને મનોહરસિંહ કરાવ્યું, મનોહરસિંહ ગોવિંદસિંહ જાડેજા. ગોવિંદસિંહ તમે એકવાર જોવો ને તો તમને મજા જ એવા કરે. પછી મેં ગોવો કાઢી અને ગોવિંદસિંહ કરાવ્યું. આ મારું દીકરું કીધું નામમાં પછી એક આંકડો તૂટતો હતો, પાછું સોગંદનામું કરાવ્યું. એટલે તઈ માંડ મેં થયો. નગર દાનાસિંહ, ગોવાસિંહ કોઈ વાતે ભેગું નતું થતું, એટલે પછી મેં પાછું સોગંદનામું કર્યું. સોગંદનામું કરાવી મનોહરસિંહ ગોવિંદસિંહ જાડેજા લ્યો. આવી રીતે અમે નામમાં બહુ ગલાણા. નકર મારું નામ અટણ રખાસિંહ ગોવિંદસિંહ કોઈ વાતે ભેગું ન થાય, આખું કુટુંબ બરબાદ થઈ જાય. આમાં કરો રખાસિંહ કરવું થાય મને કહે, હાલો મને રખાસિંહ એક કરીને બતાવો, તમારો દીકરો થઈ જાવ. તમે એકવાર મને રખાસિંહ કરીને બતાવો છો, કોઈ વાત નહીં છે. મારું નામ રખો હતું, મેં મારા બાપાને કીધું, મેં કીધું આ નામ તો કે તારી ફૂઈએ રાખ્યું. મેં મારી ફૂઈએ બુદ્ધિ વગર નહીં, તમે બુદ્ધિ વગર આવું નામ બાપને ઘરે રખાય એટલે મારા કેવા નામ રાખે. એટલે પછી મેં રખો કઢાવી અને મનસુખ કરાવ્યું. પછી મનસુખમાં છે ને બધા માણસો તમારામાં નો શોભતું હોય તો અમારામાં અમારા ધર્મનું નામ શોભતું હોય તો તમને શું પ્રોબ્લેમ? તો ભાઈ તમારામાં રાખો ને. મેં તમને એવું કીધું તમે મેં મારામાંથી રખામાંથી મનસુખ કરાવ્યું અને મનસુખમાંથી ને તમે મનોહરસિંહ કરાવી નાખ્યું. મારી વાત સાંભળો, મારી સમાજનો તમારા ફોન આવે છે, તમે એમ તો ઝૂંપડા ભાઈ તો તમે કહો છો હું તમારો નથી, પણ તમે કહો છો તમે અમારા દાદા. મેં હું નથી, પણ મારું નામ રખો હતું. તમારી સર્ટિફિકેટમાં નામ લખેલું હોય છે ને. કહું છું ગ્રામ પંચાયતમાં દાખલો છે એમ કહું છું. કાકા કોઈ વાતમાં સમજો છો? એનો ફોટો મારે જોઈએ કેમ થાય? હા તો એ ગ્રામ પંચાયતમાંથી આરટીઆઈ કરીને માંગી લ્યો. એમ તમારે મંગી દો, તમારું નામ છે, મારું નામ મારે તમને થોડું દેવાનું હોય. મારે તો કોર્ટ ને કાલ તો એની કાલ આપણો એ દાખલામાં કોઈક લોન લઈએ ને કોઈક ફ્રોડ કરે તો હું તમે તો ભણેલ નથી, બુદ્ધિ વગર છું. હું થોડો બુદ્ધિ વગર છું. એમાં કોઈક લોન લઈ લઈએ, ટ્રેક્ટર છોડાવે તો મારે રખો દાદો હલવાય એટલે લોનમાં. તમારી રાઈટ નથી થતી મનસુખભાઈ. હે રાઈટ નથી થતી તમારી વાત. રાઈટ એટલે તમે એમ કહો કે લોન લઈ લો તમે, એટલે અમે તમને શું કે તમે તમે સેલી ક્વોલિટીમાં ગણો છો? આમાં ભાઈ જો સેલી ક્વોલિટી ન હોય, આમાં કેટલાય જો વિજય માલ્યા કરોડો રૂપિયા લઈને વેચજો. હું સેલી ક્વોલિટી ગણતો
તમારે મને નાખો ગામને થોડો ના પણ મારે તમારી માં તો મને થોડું તમે કોણ બોલો છો હું તમે થોડો ઓળખું છું તમે ચીટર બોલો છો કે બોલાવો પ્રમુખ તો તમે કહો છો મને તો તમે પ્રમુખ તરીકે જોયા નથી તમને મારું લાઈવ લોકેશન નાખી દો તમને તમે મારે તમારું લોકેશન ને મારે શું કરવું મારા ભાઈ તમે આ બધા લોકેશન માંગે ને આ બધું કરે ને એ લુખા તત્વો હોય એટલે અમે લુખા નથી અમે સજ્જન માણસ છીએ સાહેબ અમે કાનદાસ બાપુના માણસો છીએ અમે તમારા માયલા નથી અમે દેવી પૂજકમાં નથી અમે તો દાસ મારા માણસ છીએ એ ગુરુ મારા દાસી ને તેડી જાજો તમારા દેશ મારે અમે ઈ માયલા છીએ અમે કઈ દેવી પૂજકમાં નથી અમે કાનદાસ બાપુ હારે પડી ગયા મનસુખભાઈ એક જ વાત કરવી છે મારે તમારી રૂબરૂ મુલાકાત હોય તો મને ક્યાં ભેગા થાય છે કહો ને તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરો કે મારે મનસુખભાઈને મળવું છે એટલે તરત તમને ટાઈમ બધું આપી દે તમારા નજીકનું પોલીસ સ્ટેશન કયું છે મારા નજીકનું પોલીસ સ્ટેશન શિહોર લાગે હે શિહોર ઉભા રહ્યો હાલો હું તમને બધું કરાવી દઉં તમારે મળવું જોઈએ તો હાલો તમારું નામ બોલો આખું હા લખો હાલો બોલો રવિભાઈ હે રવિભાઈ રવિભાઈ બસ એટલું જ નામ હોય ને મારું બાપુજી નો હોય કઈ એમ નામ આવ્યા બધા પ્રસાદી દીધી એને બાપુજી છે પ્રસાદી દીધી એમને આવી ગઈ વાત તમારી પાસે પકડાઈ ગઈ શું કરું રવિભાઈ હા રવિભાઈ જ નામ છે ખાલી મારું બાપુજી નથી એટલે પણ તો તમે તમારું પાકું એડ્રેસ નહીં આપો તમે હું આપ્યું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ તાલુકો કોડા સાંગાણી જિલ્લો રાજકોટ અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં મારી ઓફિસ છે હાલો બીજું હાઈકોર્ટ હા અને ત્યાં હું છું ઓકે હાલો ગામડે જાવ તો ગામડે આવી જાવ ને હાઈકોર્ટ મળવું હોય તો આવી જાવ કાલે જ હા તે કાલ સવારમાં 11 વાગે આવી જાવ હા 11 વાગે આવી જાવ તમારા બાપુજીનું નામ બોલો ના હું ના આવી જાવ પછી બાપાનું આમ થાય બાપા રખા દાદા મનસુખ દાદા પાંચ બધા બાપા શક્તિ જાય વાંથી જો આ દાદો કેટલો ભારે છે હા રવિભાઈ બાપનું નામ કયું હવે બાપ વગરના પેદા થયા હવે કાલ તો માય નહીં હોય અરે દીકરી જ પીડે છો એટલે કાંઈક નામ પ્રમુખ બોલું છો પ્રમુખ ના બાપ વગરનો પ્રમુખ કેમ થયો છે મને એ ખબર ન પડી વાહ રવિભાઈ વાહ બાપ વગરના પ્રમુખ વાહ તારી પાસે કઈ અક્ષરથી તું બાપ વગરના પેદા થયા ઈ તો મને તમારે માને પૂછ્યો બાપ વગરના કેવી રીતે છોકરા પેદા કરી મારે કરવા જ માય ગયું ભલે ગામમાં એમને તમારી મમ્મીને તમારે પ્રમુખ સાહેબ રવિભાઈ તમે ખાલી તમારી માને ઈ તો પૂછો કે પ્રમુખ પેદા બાપ વગેરે કેમ થાય ઈ તો કયો તમારા માં નામ છે તમે રખા દાદા નામ છે તમે ન કયો તમારા રખા દાદા નામ છે મને તમારા બાપુજીનું નામ દો મને રખા દાદા નામ તમે બધું રૂબરૂ ન કહો તો તમે તમારા ભેસા દાદા સુર નામ છે ચાર દેવી નામ છે મજરો લેજો માણેક ચોક માં એ મારી તારે સેમી છે યસ વારી રે એ મજરો લેજો માણેક ચોક માં એ મારી તારે પાડાની યસ વારી રે એ મજરો લેજો માણેક ચોક માં બધું અસરોટ લેવડાવવાનું છે તમને હા ભલે મારી સાંભળે રે મારી મનસુખ ભરાતી નહીં મારા બાપ બનશું મારી વાત સાંભળ તને ટીટોળો ન લેવડાવું ને અરે તો તારો પ્રમુખ તો મૂત્ર બાપનું નામ ન દે એટલે તમે હું ટીટોળી મુદ્રા દીધી એટલે પોતા પડો તમે બાપ વગેરેના પેદા થયા છો એમને તમે બાપ વગેરેના જનાવર પેદા થયા આ મને કઈક આનું સમજાવો તમારો દીકરો મરાઈ ગયો અરે એમાં ઘટે નહીં કાકા ઘટે થોડું ઘટે તો જિંદગી ઘટે સાહેબ રાણા તો નો નમો પણ રાણાની તાજ નો નમો એ નથી કરવી કોઈની હાથી આ થાવું એક લંગની હાથી રે આ મનસુખ મારો મનસુખની રીતે રે એ રખો દાદો એની રીતે રે હા મનસુખ દાદા રખા દાદા હું રખા દાદા માંથી ઉર્ફે મનસુખ દાદા હાલો ભાઈ જય પિતાજી હાલો રાખું છું હા વાંધો નહીં હજી ચાલુ રાખો ના અમે કોઈ બીજા નંબર માં ફોન કરી છે એકઈ નંબર માં ફોન નહીં આવે તમારે બધા દાદા બધા પાછા પડી જાવ આ દાદો એકલો બોલે એટલો સારો વહેરો છે કે તમારે બધા દાદા ને ચડે તમે આ રેકોર્ડિંગ કરીને તમારા ઓલા ગ્રુપમાં વાયરલ કરીને દેવી પૂજકમાં તમે કઈ પ્રમુખ પદ મેળવવા માંગતા પણ આમાં પ્રમુખ પદ નહીં મળે આમાં મનસુખ દાદા ને પ્રોત્સાહન મળશે
ના, ના, તારો તમે દેવી પતંગને હારું લગાડવા માટે થઈને તમે દલાલ ડાકલા બની જાઓ, પણ આમાં તમારું હાલે એવું નથી. આ પ્રમુખ બાપ વગરનો પ્રમુખ જાણે થાય, આ રેકોર્ડિંગ તમે આનો આખે આખું મૂક્યો ને એટલે બાપ વગરનો પ્રમુખ ઈ કેવો હોય, મા વગરના છોકરા હોય, બાપ વગરનો છોકરો હોય, ધવરાય વગર. અને ઓલું તો એને ધવરાયો હોય ને તો એનું હાલાડા ગાવા પડે કે આ ભમાયું ગો તો ચાંદલો ને દીદા બાઈ ને આઈ વાતા બાળ રે. આ પ્રમુખ બાપ વગરનો આવ્યો, આ બાપ વગરનો પ્રમુખ પેદા થયો. આમાં શું કરું? મારે કેમ એક કરવા પણ થયું નહીં હો ભાઈ. હા, તમારી મારે કડીક આવી હતી પણ મારે મેળ ન આવ્યું યાર. ના, ના, નોટ મેળ આવે ને રાજીનામું દઈ દીધો. તમારો બાપ નથી આમાં, કોક તમે ગોચ છે કોઈ ભાઈ? છોકરા પેદા થાય નહીં. કાઢવાનું છે પણ તું કાંઈ પાકું એડ્રેસ રવિભાઈ હાલો.